વિદ્યાર્થી નમસ્કાર. આજે આપણે ધોરણ 11માં જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 14 વનસ્પતિઓમાં શ્વસન, આની અંદર ઉભય ચયાપચયિક પરિપથ, અંગ્રેજીમાં એને એમ્ફીબોલિક પાથવે કહેવામાં આવે છે. શ્વસન માટે અનુકૂળ પ્રક્રિયક શું છે? ગ્લુકોઝ જોવા મળે છે. આપણા શરીર માટે શ્વસન, આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે અનુકૂળ પ્રક્રિયા કયું છે? ગ્લુકોઝ છે. જે શ્વસનમાં બધા કાર્બોદિતનો ઉપયોગ થતાં પહેલાં તેઓ ગ્લુકોઝમાં પરિવર્તન થાય છે. શાની અંદર છે? બધા કાર્બોદિત જે ઉપયોગ થતાં પહેલાં ગ્લુકોઝમાં પરિવર્તન પામે છે. જેમ કે અગાઉ દર્શાવેલ છે કે બીજા પ્રક્રિયકો પણ શ્વસનમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે બીજા જે પ્રક્રિયકો પણ આ શ્વસનની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે, પરંતુ તેઓ શ્વસનના પહેલા તબક્કામાં ઉપયોગમાં લેવાતા નથી. તો જોઈએ તો વિવિધ શ્વાસીય ઘટકો કયા? તો કાર્બોદિત છે, લિપિડ છે અને સૌથી છેલ્લે પ્રોટીનનો ઉપયોગ કોષીય શ્વસનમાં કરાય છે. ત્યારબાદ જોઈએ શ્વસન દરમિયાન પ્રક્રિયકનું જે વિઘટન થવાના કારણે શ્વસન ક્રિયા પરંપરાગત અપચય પ્રક્રિયા જોવા મળે છે. તો આકૃતિ 14.6 જુઓ કે જેમાં વિવિધ પ્રક્રિયકો શ્વસન પરિપથમાં કેવી રીતે પ્રવેશે છે. તો સૌ પ્રથમ ચરબી. અહીં આપણે ત્યારબાદ ચરબી જોઈએ તો સૌથી પહેલાં ગ્લિસરોલ અને ફેટી એસિડમાં વિઘટન પામે છે. એટલે સૌ પ્રથમ શું થઈ શકે છે? જે ચરબી છે એનું સૌ પ્રથમ ફેટી એસિડ અને ગ્લિસરોલમાં વિભાજન થાય છે. ત્યારબાદ જોઈએ તો જો ફેટી એસિડ શ્વસનમાં ઉપયોગમાં લેવાય તો તે પહેલાં એસિટાઇલ કોએન્ઝાઇમ્સ એટલે કે ફેટી એસિડ વિઘટન એટલે કે એસિટાઇલ કોએન્ઝાઇમમાં થાય છે ત્યારે શ્વસન પરિપથમાં પ્રવેશે છે અને ગ્લિસરોલ પહેલાં એટલે કે PGALમાં પરિવર્તિત થઈ શ્વસન પરિપથમાં પ્રવેશ કરે છે અને જે પ્રોટીએઝ ઉત્સેચક દ્વારા વિઘટન પામીને એમિનો એસિડ બનાવવામાં આવે છે. ત્યારબાદ પ્રત્યેક એમિનો એસિડ એટલે કે પોતાના સંરચનાને આધારે ક્રેબ્સ ચક્રમાં અથવા તો પાયરુવેટ અથવા તો એસિટાઇલ કોએન્ઝાઇમના વિવિધ તબક્કાઓમાં પ્રવેશ કરવામાં આવે છે. એટલે કે કેટલીક એવી વખત સજીવોમાં તેની જરૂરિયાત ફેટી એસિડ સ્વરૂપમાં હોવાથી એ શું કરી શકે? એસિટાઇલ કોએન્ઝાઇમ્સ જે શ્વસન પરિપથમાં ન પ્રવેશતા ફેટી એસિડનું ફરીથી પુનઃનિર્માણ થાય છે. આમ જે શ્વસન પરિપથમાં ફેટી એસિડનું સંશ્લેષણ તેમજ વિઘટન થવું એમ બે ઘટનાઓમાં જોવા મળે છે. તો કઈ ઘટના? એક તો જોઈએ આ સાથે નિર્માણ પામતો જે ગ્લિસરોલ સૌ પ્રથમ એટલે કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એટલે કે PGAL માં રૂપાંતર પામીને શું કરી શકે છે? શ્વસન પરિપથમાં પ્રવેશ કરે છે. આ હતું સૌ પ્રથમ ચરબી. તો ચરબી ને લિપિડ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ ફેટી એસિડમાં અને ગ્લિસરોલ જે વિભાજન પામે છે. આ જે ફેટી એસિડનું વિઘટન એસિટાઇલ કોએન્ઝાઇમમાં થાય છે અને તે શ્વસન પરિપથમાં પ્રવેશે છે. ત્યારબાદ સજીવોમાં તેની જરૂરિયાત ફેટી એસિડ સ્વરૂપમાં હોવાથી એસિટાઇલ કોએન્ઝાઇમ શ્વસન પરિપથમાં ન પ્રવેશતા ફેટી એસિડનું ફરીથી પુનઃનિર્માણ થાય છે. આમ જે શ્વસન જે પરિપથમાં ફેટી એસિડનું સંશ્લેષણ અને વિઘટન થવું એમ બે
ઘટનાઓમાં જોવા મળે છે. એક તો છે ગ્લિસરોલ સૌપ્રથમ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એટલે કે PGALમાં રૂપાંતર પામીને શ્વસન પરિપથમાં પ્રવેશ કરે છે. તો શ્વસન દરમિયાન પ્રક્રિયકનું વિઘટન થવાને કારણે શ્વસન ક્રિયામાં પરંપરાગત અપચય પ્રક્રિયા છે. આ કેવી છે? અપચય પ્રક્રિયા જોવા મળે છે. અને શ્વસન પરિપથ શ્વસનીય અપચય પરિપથ છે. પરંતુ શું આ સમજ સારી છે? ઉપર વર્ણવેલ છે કે વિવિધ પ્રક્રિયકો ઉર્જાના હેતુ માટે શ્વસન પરિપથમાં કેવી રીતે પ્રવેશ કરે છે. આ જાણવું મહત્વપૂર્ણ છે. આ જ સંયોજન ઉપરોક્ત પ્રક્રિયકનું નિર્માણ કરવા માટે શ્વસનીય પરિપથની વિખૂટો પડે છે. આ કેવો છે? ઉપરમાં જે ચરબી છે તો ચરબીની અંદર આ કેવો છે? વિખૂટો પડે છે. આમ શ્વસનીય પરિપથમાં ઉપયોગમાં આવતા પહેલાં ફેટી એસિડ પ્રક્રિયક તરીકે પ્રવેશી એસિટાઇલ કોએન્ઝાઇમમાં વિઘટન પામે છે. જ્યારે સજીવને ફેટી એસિડનું સંશ્લેષણ કરવાની જરૂર પડે છે ત્યારે થાય છે. શું છે? સંશ્લેષણ કરવાની જરૂર પડે છે ત્યારે જ થાય છે. શ્વસન પરિપથમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ દૂર થઈ જાય છે, જેથી ફેટી એસિડનું સંશ્લેષણ અને વિઘટન બંનેમાં શ્વસન પરિપથનો ઉપયોગ થાય છે. એટલે કે ફેટી એસિડનું જે છે તો સંશ્લેષણ માટે વિઘટન એટલે કે વિખૂટો બંનેમાં શ્વસન પરિપથમાં થાય છે. અને આ પ્રકારે પ્રોટીનનું સંશ્લેષણ તેમજ વિઘટન માટે શ્વસન પથ એટલે કે મધ્યસ્થી બને છે. એટલે કે આ જે પ્રોટીનનું સંશ્લેષણ થાય છે, વિઘટન થાય તો શ્વસન પથ એટલે કે જે શ્વસન પથ છે તે મધ્યસ્થી બને છે. આ રીતે વિઘટનની પ્રક્રિયા ઓછી થાય છે. વિઘટનની પ્રક્રિયા કેવી? એકદમ ઓછી થઈ જાય છે. સજીવોમાં થતી વિઘટનની જે પ્રક્રિયાઓ અપચય કહેવાય છે. એટલે જે વિઘટન થાય છે તો તે કેવી પ્રક્રિયા કહેવાય? અપચય પ્રક્રિયા કહેવામાં આવે છે. સંશ્લેષણની પ્રક્રિયાઓ ચય કહેવામાં આવે છે. જે સંશ્લેષણ થઈ જાય તો તે પ્રક્રિયાને ચય કહેવામાં આવે છે. આમ શ્વસન પરિપથ ચય અને અપચય બંને પ્રકારની પ્રક્રિયાને સમાવે છે. તેથી તેને એમ્ફીબોલિક પરિપથ એટલે કે ઉભય ચયાપચય પરિપથ કહેવું વધુ યોગ્ય છે, નહીં કે એને અપચય પરિપથ કહેવું. તો આપણે અપચય પરિપથ કહેવું તો એને ચય, તો એને શું કહેવામાં આવે? એમ્ફીબોલિક પરિપથ અથવા તો ઉભય ચયાપચય પરિપથ કહેવામાં આવે છે. અહીંયા ચરબી વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ જોઈએ કાર્બોદિત. કાર્બોદિતનો શ્વસનમાં ઉપયોગ કઈ રીતના થાય? તો શ્વસનમાં જે કાર્બોદિતનો ઉપયોગ સામાન્ય રીતે આધારક સ્તરે થાય છે. આનો ઉપયોગ શાના દ્વારા થાય છે? આધારક સ્તરે થાય છે. પરંતુ પહેલાં તેનું રૂપાંતર શાની અંદર? ગ્લુકોઝમાં થાય છે અને શ્વસન પરિપથમાં તેનો ઉપયોગ થાય છે. કે કાર્બોદિત તેમજ સરળ શર્કરાઓ એટલે કે દાખલા તરીકે કયું છે? ગ્લુકોઝ. એની અંદરથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે. ત્યારબાદ એક કાર્બન ઉમેર્યા છે તો ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બને છે. ત્યારબાદ પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીનનો શ્વસનમાં ઉપયોગ. તો કોષીય શ્વસનમાં કાર્બોદિત અને લિપિડ, અહીંયા કાર્બોદિત અને લિપિડ ઉપલબ્ધ ન બને ત્યારે પ્રોટીનનો ઉપયોગ
થાય છે. પ્રોટીનનું સૌપ્રથમ પ્રોટીએઝ એટલે કે પ્રોટીએઝ ઉત્સેચક દ્વારા એમિનો એસિડ એટલે કે અહીંયા ઉત્સેચક દ્વારા એમિનો એસિડમાં વિભાજન થાય છે. ત્યારબાદ શું થઈ શકે છે? પાયરુવેટ એસિડમાં ફેરવાય અને શ્વસન પરિપથમાં દાખલ થાય છે. એટલે અહીંયાથી શું થઈ શકે? ત્યારબાદ પાયરુવિક એસિડમાં ફેરવાઈ જાય છે અને શ્વસન પરિપથમાં દાખલ થાય છે. ત્યારબાદ પૂર્ણ રીતને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટમાંથી ગ્લિસરાઇલ D3 ફોસ્ફેટમાંથી પાયરુવેક એસિડ, ત્યારબાદ એસિટાઇલ કો એન્ઝાઇમ્સ તબક્કાઓ જોવા મળે છે. આ હતું શ્વસનની ક્રેબ્સ ચક્રની જે પ્રક્રિયામાં નિર્માણ પામતા કાર્બનિક એસિડમાંથી કોષની જરૂરિયાત મુજબ જે એમિનો એસિડ જે છે એ પુનઃ નિર્માણ કરાય છે. એટલે કે ફરીથી એનું નિર્માણ કરવામાં આવે છે. આમ શ્વસન પરિપથમાં પ્રોટીનનું જે સંશ્લેષણ અને વિઘટન થવું એમ 2 ઘટનાઓ થાય છે. આ હતો ઉભય ચયાપચય પરિપથ. તો આ પ્રોટીન છે અને અહીંયા ચરબી છે. શ્વસન પરિપથમાં ચય અને અપચય પ્રક્રિયાઓ થતી હોવાથી તેને અપચય પથને બદલે શું કહેવામાં આવે છે? ઉભય ચયાપચય પરિપથ કહેવામાં આવે છે. આ હતું શ્વસન મધ્યસ્થતા દરમિયાન વિવિધ કાર્બનિક અણુઓનું CO2 અને H2ના વિઘટનને દર્શાવતો ચયાપચય પરિપથનો આંતરસંબંધ દર્શાવતો ચાર્ટ હતો. તો આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીશું. ધન્યવાદ.